ખાડીપુરના પ્રશ્ને હવે પર્વત પાટિયાના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે। વારંવારના જળબંબાકારથી કંટાળેલા સ્થાનિકોએ તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરના પ્રશ્ને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી દર ચોમાસે ખાડીપુરના પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે। ઘર વખરી, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર સહિતનો કિંમતી સામાન પાણીમાં બગડી જાય છે, જ્યારે મોંઘી કાર, બાઇક અને અન્ય વાહનો પણ પૂરના પાણીમાં ડૂબી જતા ભારે આર્થિક ફટકો પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર માત્ર જુલાઈ 2026 દરમિયાન જ 2 વખત આવેલા ખાડીપુરે સમગ્ર વિસ્તારને ત્રાહિમામ પુકારવા મજબૂર કર્યો હતો। ઋષિ વિહાર, સત્યમ શિવમ સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રી વર્ધન રો હાઉસ, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગર સહિતના વિસ્તારોના રહીશો હવે એકજૂટ થયા છે। લોકોનો આક્ષેપ છે કે ટેક્સટાઇલ માર્કેટોના દબાણો અને ખાડી પર થયેલા અતિક્રમણો સામે તંત્ર કોઈ અસરકારક કાર્યવાહી કરતું નથી। સાથે જ વાલક ખાડીને ડાયવર્ટ કરવાના નિર્ણય બાદ અડધા સુરત પર ખાડીપુરનું જોખમ વધી ગયું હોવાનું પણ સ્થાનિકોનો દાવો છે। રહીશોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક ખાડીનું ડીપનિંગ, અતિક્રમણ દૂર કરવાની કામગીરી અને કાયમી ઉકેલ માટે પગલાં નહીં ભરે તો હવે માત્ર રજૂઆત નહીં પરંતુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। સુમિત રબારી। અશોકભાઈ, કઈ રીતની સમસ્યા? સુરત શહેરમાં અમે પર્વત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ। દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પર્વત પાટિયા। માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે। તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી। 2024થી 2027 સુધી સમિતિ રચાઈ છે। 2024થી સમિતિ જ ચાલુ છે, સમિતિએ હજુ કંઈ કર્યું નથી। સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો। અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દઈશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી। અને ખાડીની સ્થિતિ એની એ જ છે અને દર વર્ષે સમિતિ જ રચાય છે। તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો। અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર। તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો। અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ અલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો। 5 વર્ષથી સમિતિ રચાઈ છે, એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડીપુર તો અટકાવો। મારું નામ નીલમબેન છે। અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ, તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે, ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી, તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ, પાણી નથી। લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા। તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે। થોડી તો દયા જાણો। લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવતો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય, એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અને આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા, પણ મરી ગયા। 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા। કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે? થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો, કે 2 માણસનું હોય તો તમે ના જોવો। આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય હાય। તમારું નામ? મારું નામ પટેલ પન્નાબેન। કરોડપતિ છીએ બરાબર, પણ એસએમસીના પાપે આજે અમે લાખોમાં નથી રહ્યા। અને આ 1 વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે। ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય। અમે તો બધા ઉત્તર ગુજરાતવાળા મોસ્ટલી કે કાઠિયાવાડવાળા, પણ ક્યાંય જવાનું હોય
તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. લોકો વિચાર કરે ક્યાં છો, અને સુરતની એસએમસી શું વાત કરો સાહેબ, પૈસાની રીતે ફર્સ્ટ નંબરની ગુજરાતમાં સુરતની એસએમસી ફર્સ્ટ નંબરમાં આવે પૈસાની રીતે. તો ક્યાં ગયા તમારા પૈસા? અને પૈસા તો નથી જોઈતા અમારે, ખાલી આ ખાડીનો નિકાલ કરો ને સાહેબ. અને સ્માર્ટ સિટી કઈ રીતે સ્માર્ટ સિટી? તમે એની ગંદકી તો અહીંયા આવીને જોવો પાણીમાં. અમારા ઘર આગળ આટલા કિચડ, છોકરા નીકળે કેવી રીતે, ઘરડા દાદા દાદી કરે શું? અને સામાન ચડાવવામાં તો ટાઈમ જ નથી મળ્યો. એક અડધા કલાકમાં પાર્કિંગમાંથી અડધા કલાકમાં અમારા ઘરમાં પાણી આવ્યું છે. સામાન ચડાવીએ, વ્હીકલો બહાર મૂકીએ કે કરીએ શું? બધાની 4 વ્હીલો 2 વ્હીલો બધી જ પાણીમાં ડૂબી છે. આ કોઈ નેતાઓ આવ્યા હતા? નેતાઓ કોઈ આવ્યા નથી. એક આવડી દૂધની થેલી લઈને, અલા દૂધની થેલીઓ નથી જોઈતી. અમે તો બધા પૈસે ટકે ભગવાનના પ્રતાપે સુખી છીએ.